રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 2 ગામે આવેલ પાણીનો અવેડો જે રાજાશાહી સમયનો છે તેને નવી ચૂંટાયેલા સભ્યો દ્વારા તોડી પાડવાનું કાવતરું કરવામાં આવ્યું છે અને તેની અમોને જાણ થતાં જ આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે કે આ અમારા ગામનો ઇતિહાસ છે, ખત્મ કરવાની કોશિશ કરી તો ઉગ્ર આંદોલન કરવું પડશે અને મોટો વિરોધ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ અવેડો સલામત રહે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું. મંજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, અરજણભાઈ ભરવાડ, કનુભાઈ ભરવાડ, જયરામભાઈ તાવિયા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ગૌ રક્ષક અધ્યક્ષ સામંતભાઈ જેબલિયા, ગૌ રક્ષક અધ્યક્ષ મુકેશભાઈ કણજરિયા, ઇમ્તિયાજભાઈ ઇમરાનભાઈ કળગથરા, નૂર મોહમ્મદભાઈ દાયમા, ઝાકીરભાઈ સંધી. મારું નામ સામંતભાઈ જેબલિયા. હું અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાયેલો છું અને ગૌરક્ષકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી તરીકે માનદ સેવા આપું છું. અહીંયા કલેક્ટર ઓફિસે આવવાનું કારણ એ કે સમઢિયાળા નંબર 2 ની માલપા અસામાજિક તત્વો દ્વારા ગામની માલપા જે ધરોહર વર્ષો જૂનો જે અવેડો છે એ લોકોને તોડી પાડી અને તે જગ્યા ખાલી કરાવીને એને જે કાંઈ બીજું એ લોકોને આનું આયોજન હોય તો એનો અમારે સખત વિરોધ છે. કારણ કે ત્યાં વર્ષોથી ગાયો ભેંસું બળદ અવેડામાં પાણી પીતા હોય અને એ અવેડો તોડી નાખે તો અબોલ પશુ હેરાન થાય. અમુક રેઢિયાળ પશુ પણ હોય, માનો કે જેને માલિકીના ઢોર ગીરે પાણી પાય, અમુક રેઢિયાળ પશુ પણ ત્યાં પાણી પીતા હોય, ત્યાં અવેડો તોડવાની લોકોની પેરવી છે. તો અમે ગૌરક્ષકો અને બધા સામાજિક કાર્યકરો મંજીભાઈ બધા સાથે અમે એનો વિરોધ કરીએ છીએ અને જો છતાંય અવેડો તોડવામાં આવશે તો સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો જીવદયા પ્રેમી એકઠા થઈ ગાંધીનગર ગાંધી ચિંતા માર્ગે અમારા ઉપવાસ માથે બેસીશું. એમાં જે કોઈ એની છે બનાવ આવશે તેની સરકાર છે જવાબદારી રહેશે.
જય હિન્દ, જય ભારત. જયરામભાઈ તાવિયા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી. કલેક્ટર ઓફિસે આયા હું આયા કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા હતા કે સમઢિયાળ નંબર 2 માં જે અવેડો અત્યારે વર્ષો જૂનો છે, ત્યાં આખા ગામના પશુઓ ત્યાં પાણી પીવે છે અને એ અવેડો તોડી પાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. એટલા માટે ગામની અંદર સુલે શાંતિનો ભંગ ન થાય તેટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હું બનાવ બન્યો બનાવ તો એવો છે કે સમઢિયાળા નંબર 2 ગામે, આમ તો સમઢિયાળા 2 નંબરની આખા ભારતની માલિપા જે હિન્દુત્વના નામથી બનેલી સરકાર પહેલા મુસલમાનોની મસ્જિદ તોડી, અયોધ્યાની માલિપા ગિરજાઘર તોડ્યા, અત્યારે આખા ભારતની માલિપા હિન્દુઓના મંદિર તૂટી રહ્યા છે. તો હિન્દુત્વના નામથી બનેલી સરકાર અને ગાય માતાના નામથી બનેલી સરકાર અત્યારે ગાય માતાના આવેડા પણ તોડી અને પોતાના સ્વાર્થ માટે એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આ સરકારને અમે કહીએ છીએ કે હવે અમારી સબરના બાંધ તૂટી રહ્યા છે. ગાય અને તમામ અબોલ પશુને પાણી પીવા માટે રાજાશાહી વખતના બનેલા દરેક ગામની માલપા આવેડા પણ તમે જે તોડવાનું જે કાવતરું ઘડી રહ્યા છો એ તમારા કૃત્યને બંધ કરશો, ને તો અમે અને આ ભારતની જનતા જે રહી એ કદાપી સહન નહીં કરે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. કનુભાઈ નારાભાઈ ભરવાડ. હું બનાવ બન્યો અમારા સમડિયા નંબર 2 માં અવડો પાડવામાં આવશે અમારે ના છે. ભાઈ કાળુભાઈ કંજરિયા, હું બનાવ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બાજુવાળો. હું બોટાદ તાલુકા ગૌરવ પ્રમુખ છું. બરોબર, આપણે આવું ગાયું રહી એ બચારી દૂધ આપતા ગઈ માતા પછી રેડિયા થઈ જાય છે. બરોબર, પછી અમુક આવે છે અવાડો પડવાની તૈયારી છે. બરોબર, સમજ્યા 2 નંબરમાં એ આપણે પડવું ન પડે એવી આપણે વિનંતી છે. ભરવાડ. હું બનાવ બન્યો બનાવ એવો બન્યો છે કે અમારા ગામના પાદર જૂનો કેટલા વર્ષોથી અવોડો છે અને અત્યારે હાલ તોડવામાં આવ્યો છે. આપણે એ અવોડો તોડવા દેવાનો નથી. આના માટે જે આગળ કાર્યવાહી કરવાની થાય એના માટે આપણે લડતમાં જવાનું છે. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હવે વિષય એવો છે, સમઢિયાળા 2 નંબર બોટાદ તાલુકા જિલ્લાનું ગામ છે અને દરેક ગામની માલિપા એક આગવી ઓળખાણ હોય છે કે એક ગામનો ચોક, ગામનો ચોરો, ગામનો કૂવો અને ગામનો અવેડો. એના રખરખાવની ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજમાં આવે છે કે ભાઈ કદાચ એના ડેમેજ થયો હોય તો એનો ફરજ એનું રિપેરિંગ કામ થાય, પણ ધરોહરને તોડી પાડવામાં આવે એ કદાપી ગામજનો અને અમે કોઈ સહન કરવાવાળા નથી. એટલે જ્યાં સુધી અમારા ધ્યાને આવ્યું છે કે ભાઈ આ અવેડાને તોડી અને ગામ બહાર લઈ જાવો, એ અમુક લોકોને જેના અવેડાની બાજુમાં આવેલા મકાનો છે કે એને ભાઈ આ અવેડો ગોઠતો નહીં હોય કારણ કે સમૃદ્ધ સમાજ છે, પણ તમારા મકાન કાલે બનાય છે. આ અવેડો જે રહ્યો ને જે ગામ બન્યું તેદુનો છે. એટલે આ આવેડાને માલિપાથી એક પણ કાંકરી હલશે એટલે સમઢિયાળા ગામની માલિપા જોયા જેવી થશે. અમે માલધારીની કોઈ જાત ન હોય, જે માલ ઢોર ઘરમાં વસાવતો એ માલધારી ગણાય. એટલે તમામ સમાજ જે રહ્યા એ માલધારીની સાથે છે. જય ભીમ, જય ઠાકર. આપનું ગામ સમડિયા નંબર 2. શું પ્રશ્ન છે તમારો ભાઈ? પ્રશ્ન અમારો એવો છે કે અવાડો જ્યાં છે ને રહેવા દેવાનું, તોડવાનું નથી અમારે. બરોબર, આ અમારો પ્રશ્ન છે.